મોરબીના દરેક વિસ્તારમાં નાના મોટા પંડાલોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમોથી લોકો દુંદાળા દેવની ભક્તિમાં લીન થઈ ગયા છે। ત્યારે મોરબીમાં મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવમાં વિશેષ આકર્ષણ સાથે ભારે સજાવટ કરી છે। આથી રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉમટી પડીને ગણેશજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લઈ રહ્યા છે। મોરબીના ભદ્ર વિસ્તાર ગણાતા એસપી રોડ પર આવેલ મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવ ગ્રુપ દ્વારા આ તકે મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવ ગ્રુપના આયોજક વિશ્વાસ ભોરણિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે અમારા ગ્રુપ દ્વારા ગણપતિ બાપાના દર્શન માટે આવતા લોકોમાં દેશભાવના જાગે તેમજ સમાજમાં મેસેજ પહોંચે તેવી થીમ્સ રજૂ કરવામાં આવી છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી છે। તેમજ ગણપતિ બાપાના દર્શન માટે આવતા લોકોને લઈ ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ નાના બાળકો માટે મિની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગણપતિ બાપાની દરરોજ સાંજે 7 વાગે અને રાત્રે 9 વાગે આરતી કરવામાં આવે છે। બાપાની મૂર્તિ 17 થી 18 ફૂટની છે અને દરરોજ બાપાના દર્શન માટે 15 થી 20 હજાર લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે। તેમજ 6 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે। મયુરનગરિકા રાજા ગણપતિ મહોત્સવ છેલ્લા 3 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ। આ અમારું 3જા વર્ષમાં મંગલ પ્રવેશ છે। અમારે 35 થી 40 યુવા મિત્રોની ટીમ છે આખી। આ જે તમે પંડાલની તૈયારીઓ જોઈ રહ્યા છો છે તેલા અમે 3 મહિનાથી કરી રહ્યા છીએ અને આ વખતે આપણે ખાસ ઓપરેશન સિંદૂર, હિમાલય જેમ, આદિયોગી આ તે સેલ્ફી પોઈન્ટ મૂક્યા છે અને સમાજમાં સારો એક સંદેશો જાય તેના માટે ઓપરેશન સિંદૂર આર્મી માટે આ બધું આપણે આયોજન રાખેલ છે અને આજે આપણે ખાસ એક બ્લડ કેમ્પનું પણ આયોજન રાખેલ છે। ડેઇલી 10 થી 15 હજાર માણસોની દર્શનમાં ભીડ હોય છે।